તો નવોદયના એડમિટ કાર્ડ આવી ગયા છે, તો એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું એ તમને આજે માહિતી આપી દઉં છું। નવોદયનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા બીજી કોઈ જેવી તેવી વેબસાઇટ ઉપર જવાનું નથી। ખાલી તમારે શું કરવાનું છે, તમારા કોઈ પણ મોબાઈલ અથવા લેપટોપ અથવા એના અંદર જે છે બ્રાઉઝર, એના અંદર આ રીતે ગૂગલ ખોલવાનું છે। ગૂગલના અંદર તમારે આટલું લખવાનું છે, શું લખવાનું છે? નવોદય વિદ્યાલય, નવોદયા વિદ્યાલય। જો અમુક વાર તમે લખતા હો તો નીચે લખાઈને પણ આવી જાય છે, એ પણ સિલેક્ટ કરી લખો શકો છો, બરાબર। નવોદય વિદ્યાલય લખી દીધું છે, વિદ્યાલય। હવે એને આપણે સર્ચ મારીશું। સર્ચ મારશો તમે એટલે ઘણી બધી વેબસાઇટ ખુલશે, પણ એના અંદર પહેલી જે વેબસાઇટ છે આ અહીંયા ધ્યાન આપો, જુઓ શું લખ્યું છે, navodaya.gov.in। જો www http:/navodaya.gov.in નીચે લખ્યું છે નવોદય વિદ્યાલય સમિતિ। એની ઓફિશિયલ વેબસાઇટ છે, એ ખોલવાની છે, બીજી કોઈ વેબસાઇટ ખોલવાની નથી। તો એ આપણે વેબસાઇટ ખોલી દીધી છે। ઓફિશિયલ વેબસાઇટ ખોલશો એટલે પહેલું જ ઉપર અહીંયા જો આપેલું છે એડમિટ કાર્ડ ફોર ક્લાસ 6, જો અહીંયા લખેલું છે, મારો એરો છે ત્યાં, જો એડમિટ કાર્ડ ફોર ક્લાસ 6 એના ઉપર જઈને તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે। એના અંદર જો ઉપર જ આપેલું છે પહેલું, ક્લિક હિયર ટુ ડાઉનલોડ એડમિટ કાર્ડ ફોર ક્લાસ 6 JNVST 2026, એના માટે ડાઉનલોડ કરવાનું છે। જો એ તમારે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જો બે વસ્તુ માંગશે, એક પહેલું રજિસ્ટ્રેશન નંબર અને બાળકની જન્મ તારીખ। એ રજિસ્ટ્રેશન નંબર ક્યાં હશે તમારો? એ રજિસ્ટ્રેશન નંબર તમારો હશે, તમે જે ફોર્મ ફિલઅપ કર્યું હતું, નવોદયની પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું, જ્યાંથી જે શિક્ષક પાસે અથવા તો સાયબર કેફેમાંથી ત્યાંથી છેલ્લે ફોર્મ ફિલઅપ નીકળ્યું રજિસ્ટ્રેશન ફોર્મ, એ રજિસ્ટ્રેશન ફોર્મ દ્વારા તમે અહીંયાથી એમાંથી રજિસ્ટ્રેશન નંબર જોઈ શકો છો। 06થી ચાલુ થાય છે, મોસ્ટ ઓફ ઘણી જગ્યાએ અલગ અલગ હશે બધી જગ્યાએ, અને ડેટ ઓફ બર્થ તો તમને ખબર જ હોય છે। એ જો રજિસ્ટ્રેશન નંબર ના ખબર હોય અને ફોર્મ કઈ રીતે રજિસ્ટ્રેશન નંબર કઈ રીતે જાણવો, એના માટે પણ વિડીયો બનાવ્યો છે। એની લિંક જો આ વિડીયોના નીચે જ આપેલી છે, એ લિંક વડે તમે ચેક કરી શકો છો કે રજિસ્ટ્રેશન નંબર ના હોય તો એ નંબર ક્યાંથી લાવો। અહીંયા આપણી પાસે છે એટલે આપણે એ નંબર નાખી દઈએ છીએ। બરાબર, અહીંયા રજિસ્ટ્રેશન નંબર નાખી દીધું છે, જન્મ તારીખ નાખી દઈએ છીએ બાળકની જન્મ તારીખ અહીંયા નાખી દઈએ છીએ આપણે। અહીંયા આ રીતે જો આ રીતે સ્ક્રોલ કરશો, આના ઉપર આ સાઈડના એરો પર ક્લિક એટલે તમારી મંથ ચેન્જ થશે, બરાબર। એ પ્રમાણે મહિનો તમારે એ રીતે સિલેક્ટ કરવાનો છે, ચેન્જ કરીને। અહીંયા સપ્ટેમ્બર 2015 છે બાળકનો, એની તારીખ હું સિલેક્ટ કરી દઉં છું। પછી અહીંયા જો કેટલા ગણિતનું લખેલું છે, કંઈક 82 - 42, દરેક વખતે અલગ અલગ વસ્તુ આવશે એના અંદર, તમારે એ વસ્તુ ગણી અને એનો જવાબ લખવાનો છે। એ આપીને અહીંયા સાઇન ઇન વાળું ઓપ્શન છે, સાઇન ઇન દબાવશો એટલે ખુલશે। અહીંયા જો લોગિન થઈ ગયું છે, લોગિન થયા પછી જો આ રીતનું પેજ ખુલશે, ક્લિક હિયર ટુ ડાઉનલોડ એડમિટ કાર્ડ। ક્લિક હિયર ટુ ડાઉનલોડ એડમિટ કાર્ડ અહીંયા જો તમે લખેલું આવે છે, એના ઉપર તમે જ્યારે ક્લિક કરશો એટલે તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે। એડમિટ કાર્ડના અંદર તમારી તારીખ લખેલી હશે એક્ઝામની, એક્ઝામના અંદર કયા સેન્ટરમાં તમારો નંબર આવ્યો છે એ લખેલું હશે, રિપોર્ટિંગ ટાઈમ લખ્યો છે, તે બધી માહિતી તમારે વાંચી લેવાની છે। કઈ કઈ વસ્તુ લઈ જવાની એ પણ વસ્તુ નીચે લખેલી છે, તે બધું ધ્યાન રાખીને તમારે જવાનું છે।